મારા ભાઈ બહેનો, આજે એલી આપણને જણાવે છે કે મેં જે ભૂલ કરી છે એ ભૂલ તમે કરશો નહીં. એલી કહે છે કે જે મેં ભૂલ કરી છે પિતા તરીકે, મારી જે ફરજ હતી એ મેં અદા કરી નથી. આજે હું શિક્ષણ આપું છું. એલી કહે છે કે જે ભૂલ મેં કરી છે એ ભૂલ તમે કરશો નહીં અને તમે એક આદર્શ પિતા બનો. બીજી વાત, ત્યારે વાલા પ્રભુજી, અત્યારે આ સમયે તમારા જીવન અને પવિત્ર વચનો તરફ જઈએ છીએ ત્યારે પ્રભુ એ વચનો દ્વારા મારી સાથે તમે વાત અને વ્યવહાર કરો. પ્રભુ, એ વચનો એ અમારા આત્માનો ઉદ્ધાર કરવા માટે શક્તિશાળી છે. તમે અમારા આત્મિક પિતા છો અને પિતા તરીકે પ્રભુ તમે અમને જે પણ અત્યારે શિક્ષણ આપવાના છો અને શીખવનાર છો, પ્રભુ એ વચન દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. પ્રભુ તમે બોલો અને અમે સાંભળીએ એવી કૃપા માંગતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમેન. દર વર્ષે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. મે મહિનાનો બીજો રવિવાર મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે અને એ જ પ્રમાણે પિતૃદિન એટલે કે ફાધર્સ ડેની ઉજવણી પણ કરવામાં આવે છે. જૂન મહિનાનો ત્રીજો રવિવાર એ ઇન્ટરનેશનલ ફાધર્સ ડે ઉજવણી કરવામાં આવે છે અને આપણે મંડળી તરીકે પણ એની ઉજવણી કરી રહ્યા છો ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. જે યુવાન દીકરા અને દીકરીઓએ પોતાના માતા પિતાની સેવાઓ આપી છે અને સેવાઓ કરી છે અને જે માતા પિતાએ બાળકોનો સારો ઉછેર કર્યો છે, શિક્ષણ આપ્યું છે, એ બધાની ખાસ કદર કરીએ છીએ. ખૂબ ખૂબ અભિનંદન પણ હું પાઠવું છું. મારા ભાઈ બહેનો, આજે સમગ્ર વિશ્વ જ્યારે ફાધર્સ ડેની એ ઉજવણી કરે છે ત્યારે મંડળી તરીકે આપણે પણ એ સેલિબ્રેશનને ઉજવણી કરી રહ્યા છે અને એ સારી બાબત છે. એ દિવસ કે જે પિતાઓનો દિવસ છે, આ સમય એ પિતાઓનો સમય છે અને ખરેખર એ પિતાઓને માન અને સન્માન મળે એ જરૂરી છે. જે પ્રમાણે બાળકોએ પુષ્પ આપીને પિતાઓનું સન્માન કર્યું અને એ જ પ્રમાણે આપણે આપણા રોજિંદા જીવનમાં આપણે ઈશ્વરને મહિમા આપીએ એટલા માટે કે જે પિતાઓની ભેટ મળી છે કદી પણ આપણે ભૂલી ના જોઈએ. અને એથી પણ જો બીજું કોઈ હોય તો તે આપણો સ્વર્ગીય બાપ ને પિતા છે અને એને પણ આપણે કદી ના ભૂલી જઈએ, કારણ કે એ પિતાઓની ભેટ તેમના દ્વારા આપણને પ્રાપ્ત થઈ છે અને મળી છે. આ પૃથ્વી પરના પિતા તરીકે આપણને જે પ્રભુએ જવાબદારીઓ આપી છે અને એ જવાબદારી અદા કરવા માટે પણ પ્રભુ આપણને કૃપા આપે, સહાયને મદદ કરે. એ પિતાઓને આપણે યાદ કરીએ છીએ, પિતાઓનું આપણે આજે સન્માન કરીએ છીએ એટલા માટે કે એમના પ્રેમને માટે, એટલા માટે કે એમના બલિદાનને માટે અને એમણે જે પણ ભોગ આપ્યો છે એ બધું જ આપણે યાદ કરતા આપણે એ પિતાઓનું સન્માન કરીએ એ જરૂરનું છે. પિતા એક બાળકને માટે એક સુપર હીરો હોય છે. પિતા એ બાળકને માટે એ બાળકની જે ભેટ મળી છે અને બાળક એ પિતાની જે ભેટ મળી છે કદી પણ ભૂલી શકે તેમ નથી. અને બાળકને માટે પિતા એક કેન્દ્ર સ્થાને હોય છે, સુપર હીરો તરીકે હોય છે. એટલા માટે કે એ પિતા પોતાના સંતાનને માટે, પિતા પોતાના બાળકને માટે સખત પરિશ્રમ કરે છે, સખત મહેનત કરે છે અને કદાચ કલ્પી પણ ન શકાય, વિચારી પણ ન શકાય એટલું બધું એ પિતા પોતાના સંતાન અને બાળકને માટે કરે છે અને એ આપણે બધા સારી રીતે જાણીએ છીએ. બાઇબલમાં એવા અનેક પાત્રો આપણને મળે છે અને જે પિતાઓ સંબંધી આપણને બોધ આપે છે, શિક્ષણ આપે છે. ચોક્કસ માની શકાય, ચોક્કસ કહી શકાય કે હોસ્પિટલમાં પ્રથમવાર એ બાળકને પોતાના હાથમાં લેતાની સાથે જ, હોસ્પિટલમાં પ્રથમવાર પોતાના બાળકની સાથે હાથમાં અને ગોદમાં લેતાની સાથે જ એક પિતાનો એ જન્મ થાય છે અને તે પુરુષમાંથી એ પિતા એ બને છે. ભલા ભાઈ બહેનો, કૌટુંબિક જીવનની વાત આવે છે ત્યારે કૌટુંબિક જીવનમાં પણ પિતાનું સ્થાન એ હંમેશા ટોપ લેવલે એટલે કેન્દ્ર સ્થાને રહ્યું છે, પ્રથમ સ્થાને રહ્યું છે.
અને એ પરિસ્થિતિમાં એ પરિવારમાં પ્રભુએ જે પિતાનો જે આશીર્વાદ આપ્યો છે ખરેખર એ અજોડ છે. અને પરિવારમાં પિતાની હાજરી એ બાળકોને માટે એ સુરક્ષા લાવે છે અને સલામતી એ પૂરી પાડે છે. પ્રભુના વચનો પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારમાં તમે જુઓ તો ઘણા બધા પિતાઓ વિશે નોંધ લેવામાં આવી છે અને પિતા વિશે આપણને જોવા મળે છે. અને જેમાં આપણે પ્રભુનું વચન જોઈ ગયા અને વાંચી ગયા. પહેલો સમુએલ 2 અધ્યાય અને 3 અધ્યાયમાં લખવામાં આવ્યું છે પ્રમાણે એ એલી પિતાની વાત આપણને મળે છે. પ્રમુખ યાજક એલી પિતાની નોંધ લેવામાં આવી છે. એલી એક ખૂબ સુખી પુરુષ હતો અને સુખી એ પિતા હતો. અને તેના દીકરાની વાત આવે છે ત્યારે એ 2 અધ્યાયમાં લખવામાં આવ્યું છે. 2 અધ્યાયમાં એની નોંધ પણ લેવામાં આવી છે કે ઈશ્વરમાં અને ઈશ્વરની સંગતમાં હતા નહીં અને એમણે એ ભૂંડું કર્યું અને ભૂંડાઈને લીધે એમના ઉપર પણ શ્રાપ આવે છે. અને એ એલીના દીકરાના કારણે એલીના દીકરાની ભૂંડાઈ અને એમના અપરાધો અને પાપને લીધે એ એલી વૃદ્ધાવસ્થામાં પણ ભારે એને દુઃખ પણ વેઠવું પડે છે. અને આ એલી એ બે જવાબદાર બની જાય છે. આ એની ભૂલ હતી. એને જે શિક્ષા કરવી જોઈએ, જે શિક્ષણ એને આપવું જોઈએ એ ના આપ્યું, એની ભૂલ હતી અને સ્વીકારે છે. એ બે જવાબદાર બની ગયો અને ભૂલના પરિણામે એ ભયંકર પરિણામ પણ એ છેલ્લે એ ભોગવવું પડે છે. ન કેવળ એને, આખા પરિવારને એ ભોગવવું પડે છે. પહેલી બાબત, તમારા જીવનમાં પ્રભુને પ્રથમ સ્થાન આપો. 2 અધ્યાય 27 થી 29 કલમમાં લખ્યું છે પ્રમાણે કે દેવના માણસે એલી પાસે આવીને કહ્યું કે ઈશ્વર કહે છે, તારા પિતાના ઘરના લોકો સમરૂનના તાબા હેઠળ મિસ્રમાં હતા ત્યારે મેં મારી જાતને સ્પષ્ટ રીતે પ્રગટ કરી નહોતી. મેં ઇઝરાયલના કુળમાંથી તારા પિતાને મારા યાજક તરીકે પસંદ કર્યા. મારા નિવાસ સ્થાન માટે જે અર્પણો આપ્યા હતા તેનો તું કેમ તિરસ્કાર કરે છે? અહીંયા એલી પિતાની પહેલી અને જે મોટી ભૂલ એ હતી કે એલીએ ઈશ્વરને પ્રથમ સ્થાન આપ્યું નહીં, ઈશ્વરને પ્રથમ રાખ્યા નહીં. એ એની પહેલી ભૂલ હતી. વાલા ભાઈ બહેનો, આપણે આપણા જીવનમાં પ્રભુને પ્રથમ સ્થાન આપીએ છીએ ખરા? આપણે આપણા જીવનમાં કોને પ્રથમ સ્થાન આપીએ છીએ? શું આપણે પ્રભુને પ્રથમ સ્થાન આપીએ છીએ? યાદ રાખીએ મિત્રો, પ્રભુને આપણે મહિમા આપીએ, પ્રભુને આપણા જીવનમાં પ્રથમ સ્થાન આપીએ એટલા માટે કે તે આપણો સ્વર્ગીય બાપ અને પિતા છે. પ્રભુને આપણે જીવનમાં પ્રથમ સ્થાન આપીએ એટલા માટે કે જે પ્રાર્થના એ ઈસુએ આપણને શીખવી છે કે આકાશમાંના અમારા બાપ, એટલા માટે કે એ પિતા આપણા માટે એ ખરેખર શ્રેષ્ઠ રોલ મોડલ છે કે જે આપણને પ્રેમ કરે છે. લુકની સુવાર્તા 11મો અધ્યાય અને 11 થી 13 વચનમાં લખવામાં આવ્યું છે પ્રમાણે કે તમે ભૂંડા છતાં તમારા છોકરાને સારા વાના આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસે જેઓ માગે છે તેમને પવિત્ર આત્મા આપશે તે કેટલું ખાતરીપૂર્વક છે. તમે ભૂંડા છતાં તમારા બાળકોને સારા વાના આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસે તમે માગશો, એ શ્રેષ્ઠ આશીર્વાદ આપશે. ભલા ભાઈ બહેનો, આપણો પ્રભુ એ પ્રેમાળ પિતા છે અને પ્રભુ પિતા પોતાના બાળકોને જે પણ આપે એ સારું અને શ્રેષ્ઠ જ આપે છે અને બાળકોને માટે હંમેશા સારું અને શ્રેષ્ઠ જે વિચારે અને કરે છે. અહીંયા જ્યારે એલીની વાત આવે છે ત્યારે ઈશ્વરે એલીને ઠપકો આપવાના માટે, ચેતવણી આપવાના માટે, ઠપકો આપવાના માટે પ્રબોધકને મોકલ્યો અને તેને પૂછ્યું કે તું મારા કરતા પુત્રોને કેમ વધારે માન આપે છે? તું મારા કરતા પુત્રોને કેમ વધારે માન આપે છે? હા, એલીએ પોતાના દીકરાઓને ખોટું કરતા રોક્યા નહીં. એ ભૂંડું કરી રહ્યા હતા, એ ખોટું કરી રહ્યા હતા, એમને રોક્યા નહીં. ઈશ્વરનું અપમાન તેઓ કરી રહ્યા હતા અને માટે એલી એક પિતા તરીકે એની ફરજમાં આવતું હતું. એને ટોકવા જોઈતા હતા, શિક્ષા કરવી જોઈતી હતી અને
એ પ્રમાણે એને કર્યું નહીં અને રોક્યા નહીં. અને આ બધું એલી એ સારી રીતે જાણતો હતો. એવું નથી કે એલી પિતા તરીકે અજાણતો નતો જાણતો કે ખબર નથી, પરંતુ એલી જાણતો હતો છતાં એ કશું એને કહ્યું નહીં. એલી જાણતો હતો છતાં એને ઠપકો આપ્યો નહીં. એલી જાણતો હતો છતાં એના છોકરાઓને શિક્ષા કરી નહીં. એલી જાણતો હતો છતાં એને પાછા વાળ્યા નહીં, પ્રભુ તરફ એને પાછા વાળ્યા નહીં. એલી જાણતો હતો છતાં પણ આ બધામાં એલી પિતા તરીકે એ મૌન વ્રત ધારણ કરે છે અને ચૂપ જ રહે છે. ખોટામાં એ પિતા તરીકે એલી સાથ આપે છે અને ખોટું કરતા એ પાછું વાળતો નથી અને શિક્ષા પણ કરતો નથી. આ એ રેલી ભૂલ હતી. ભલા ભાઈ બહેનો, આપણે આપણા પરિવાર કરતા, પૈસા કરતા અને મિત્રતા અને નોકરીઓ કરતા, આ બધી બાબતો કરતા પ્રથમ પ્રભુને આપણે જીવનમાં આમંત્રણ આપીએ અને સ્થાન આપીએ એ જરૂરી છે. પ્રથમ પ્રભુને રાખીએ, પ્રભુને જીવનમાં સ્થાન આપીએ એ જરૂરી છે. પ્રથમ ઈશ્વરનો આદર, માન અને સન્માન આપીએ, સન્માન કરીએ એ જરૂરી છે. બીજું કે પ્રભુને પ્રથમ રાખવાનો અર્થ એ છે કે તમે તમારા બાળકો માટે રોલ મોડલ બનો, તમે તમારા બાળકો માટે નમૂનારૂપ બનો. જો તમે પિતા તરીકે ખ્રિસ્તને પગલે ચાલતા નહીં હોય, જો તમે પિતા તરીકે રોલ મોડલ તમે નહીં બનો, પિતા તરીકે એ ખ્રિસ્તને પગલે ચાલવાની વાત આવે છે ત્યારે તમે જો પિતા તરીકે ખ્રિસ્તને ઈસુએ પગલે જો તમે નહીં ચાલતા હોય, પિતા તરીકે તમે એ પ્રભુની સંગતમાં તમે નહીં જોડાતા હોય, સંગતમાં તમે ભાગ લેતા નહીં હોય, પિતા તરીકે તમે ભક્તિ સભામાં, રવિવારની ભજન સેવામાં તમે ભાગ લેતા નહીં હોય, એ પિતા તરીકે તમે બાઇબલ વાંચતા નહીં હોય, પિતા તરીકે તમે પ્રાર્થના કરતા નહીં હોય, અથવા તો તમે પિતા તરીકે આત્મિક રીતે પ્રભુમાં જોડાયેલા નહીં હોય, તો આપણા બાળકોને ખ્રિસ્તને અનુસરવાનું, આપણા બાળકોને પ્રભુની સંગતમાં જવાનું, આપણા બાળકોને ચર્ચમાં ભક્તિ સભામાં ભાગ લેવાનું, આપણા બાળકોને બાઇબલ વાંચવાનું અને પ્રાર્થના કરવાનું, હા, આ બધું જ અનુસરવાનું અને એ બધું જ કરવું એ મુશ્કેલ બની જાય છે. બધું જ બાળક જોવે છે અને બધું જ કરવું પછી એ મુશ્કેલ બની જાય છે. એ સમય ચાલ્યો જાય, બધું જતું રહે, પછી એમને વાળવા અને પછી કેવું એ નકામું છે. એ બાળક નાનું હોય ત્યારથી જ એને કેળવવામાં આવે, બાળક નાનું હોય ત્યારથી જ એને શિક્ષણ આપવામાં આવે, બાળક નાનું હોય ત્યારથી જ એને તૈયાર કરવામાં આવે. એ ખૂબ જ જરૂરી છે. મોટા થયા પછી તમે કહેશો તો નહીં માને, નહીં ગણકારે. અને માટે એ પવિત્ર શાસ્ત્ર બાઇબલ, પ્રભુનું વચન પણ આપણને શિક્ષણ આપે છે. અને એવા અનેક દાખલાઓ છે કે જે આપણને વચનોમાં મળે છે. પ્રભુનો એક સેવક જોન માર્ટિન એ પ્રમાણે કહે છે અને જણાવે છે, એક ગરીબ પિતા હતો અને એ રોજ મજૂરી કરતો હતો અને જે માલિકને ત્યાં એ કામ કરી રહ્યો હતો, મજૂરી કરતો હતો અને તેના માલિકે એક વખત એને બોલાયો અને કહ્યું કે આ રવિવારે તારે કામ કરવાનું છે, આ રવિવારે તને રજા મળશે નહીં, આ રવિવારે પણ તારે આખો દિવસ અહીંયા રહીને કામ કરવાનું છે. અને આ ગરીબ પિતાએ આ તેના માલિકને કહ્યું, જવાબ આપ્યો કે સાહેબ, આ રવિવારે મારો પ્રભુ મને તેનું ભજન કરવા માટે તેના ઘરમાં બોલાવે છે. મારો પ્રભુ મને તેનું ભજન કરવા માટે, મારા પરિવારને અને મને મારો પ્રભુ એનું ભજન કરવા માટે બોલાવે છે. હું કામ કરવા માટે આવી શકીશ નહીં. ભલા ભાઈ બહેનો, પિતાના જીવનની ઈચ્છા એ ચોક્કસ બાળકો પર પડે છે. જો આપણે નિયમિત ભક્તિ સભામાં જઈએ છીએ તો આપણું બાળક જુએ છે. જો આપણે બાઇબલ વાંચીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ તો આપણું બાળક જુએ છે. જો આપણે સંગતમાં જઈએ છીએ તો આપણું બાળક પણ જુએ છે. જે પણ આપણે કરીએ છીએ એ બાળક જુએ છે. ન કેવળ જુએ છે પણ સાથે એ શીખે છે અને એ પ્રમાણે એનું અમલ પણ એ કરે છે. એ ત્યારે જ બની શકે કે જ્યારે પિતા એ પ્રમાણે કરે, જ્યારે માતા એ પ્રમાણે કરે. આ બાબત ન કેવળ પિતા પણ સમગ્ર પરિવારની વાત આવી જાય છે. માતા પિતાની, મા બાપની ફરજ જવાબદારી આવે છે કે જ્યારે આપણે એ પ્રમાણે ચાલીએ છીએ, જ્યારે આપણે પ્રભુમાં બની રહીએ છીએ, વૃદ્ધિ પામીએ છીએ, ત્યારે બાળક એ બધું જ નિરીક્ષણ કરે છે, બાળક એ બધું જ જોવે છે. અને જ્યારે સમય આવે છે ત્યારે પછી એને ટોકવો નથી પડતો અથવા તો કહેવું પડતું નથી. એ આપોઆપ જશે, એ આપોઆપ શિક્ષણ મેળવશે, આપોઆપ પ્રાર્થના કરશે, સંગતમાં જશે. અને એને માટે પિતા તરીકે, રોલ મોડલ તરીકે આપણે નમૂનો આપીએ એ ખૂબ જરૂરી છે. પિતા એ આત્મિક આગેવાની આપે એ પ્રભુની ઈચ્છા છે.
પિતા આત્મિક આગેવાની પૂરી પાડે એ પ્રભુની યોજના છે. જૂના કરારમાં અયુબની તમે નોંધ લો. એક આદર્શ પિતા તરીકે આપણે જોઈએ છે. પ્રમાણિક માણસ અયુબ હતો. તેનું પરિવાર એ સુખી અને સમૃદ્ધ હતું. એ 7 પુત્રો અને 3 પુત્રીઓનો આશીર્વાદ પ્રભુએ એ કુટુંબમાં આપ્યો હતો. ભૌતિક આશીર્વાદો આપ્યા હતા. ભૌતિક સંપત્તિ તેની પાસે પુષ્કળ માત્રામાં તેની પાસે હતી. અને આવો સુખી અને ધનવાન પરિવારનો હોવા છતાં અયુબ ઈશ્વરનું ભય રાખનાર હતો. ઈશ્વરનું સન્માન કરનાર હતો. ઈશ્વરનો ભય અને સન્માન અયુબના જીવનમાં આપણને જોવા મળે છે. અયુબ હંમેશા પ્રભુને માન આપતો હતો. આ અયુબના જીવનમાં પ્રભુ એ ટોપ લેવલ હતા. અયુબના જીવનમાં પ્રભુ પ્રથમ સ્થાને હતા. અને અયુબ એ નિયમિત ધનાર્પણો કરતો હતો. નિયમિત એ ભજન સેવામાં જતો હતો. અયુબ એ ફેમિલી પાળક હતો. એક ફેમિલી પાળક તરીકે અયુબે એ સેવા આપી છે અને નમૂનો પૂરો પાડ્યો છે. અયુબ એ આત્મિક કાળજી લેનાર પિતા હતો. અયુબ પોતાના બાળકોની આત્મિક સુખાકારી માટે એ કાળજી રાખનાર અને જવાબદાર એ પિતા બન્યો છે. અને ધનાર્પણ કરનાર એ નિત્ય, ત્યાં લખ્યું છે અયુબના પુસ્તકમાં તમે જુઓ તો એ નિત્ય ધનાર્પણ કરતો હતો. એ એકલો નહીં પણ એમના બાળકોને સાથે રાખતો હતો, પરિવારને સાથે રાખતો હતો. અને એ સંગતમાં રહીને એ પ્રમાણે એ કરતો હતો. નમૂનો એને પૂરો પાડ્યો છે. પોતાના પરિવારને એ શીખવતો ગયો, પોતાના પરિવારોને એ શિક્ષણ આપતો ગયો. યોગ્ય શિક્ષણ આપવું જરૂરી છે. બાળકોને, પરિવારને યોગ્ય દિશા, માર્ગદર્શન આપવું એ જરૂરી છે. આપણા ખ્રિસ્તી પરિવારોમાં પ્રભુનો ડર, ભય અને બીક હોય તે જરૂરી છે. આપણા બાળકો પ્રભુમય જીવન જીવે એ જરૂરી છે. એ ત્યારે શક્ય બનશે કે જ્યારે આપણે પિતા તરીકે, માતા તરીકે આપણે યોગ્ય માર્ગદર્શન એમને પૂરું પાડીએ. ભલા ભાઈ બહેનો, અત્યારના સમયના મા બાપની વાત કરીએ છીએ ત્યારે અત્યારના સમયના મા બાપ પોતાના બાળકો પ્રત્યે કેટલા સજાગ છે અને કેટલા જાગૃત છે. વિચાર કરીએ, શું આપણું કુટુંબ પ્રભુમાં છે ખરું? શું આપણા બાળકો પ્રભુમાં જીવન જીવી રહ્યા છે ખરા? શું આપણા બાળકો પ્રભુમાં છે? વિચાર કરીએ. બીજું કાળવૃતાંત 33મો અધ્યાય, અને ત્યાં મનાસા અને તેના પિતા હિજકિયાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લખ્યું છે પ્રમાણે કે મનાસા રાજ કરવા લાગ્યો ત્યારે 12 વર્ષનો હતો અને 55 વર્ષ યરૂશાલેમમાં તેણે રાજ કર્યો. 55 વર્ષ લાંબો સમય તેણે યરૂશાલેમમાં રાજ કર્યું. એના વિશે એ નોંધ મળે છે, લખવામાં આવ્યું છે કે મનાસાના પિતા હિજકિયા એ સારા અને આદર્શ પિતા હતા. અને 31મો અધ્યાય અને 20મી કલમમાં લખ્યું છે પ્રમાણે કે પ્રભુની નજરમાં જે સારું તથા યથાર્થ હતું તે વિશ્વાસપણાથી તેણે કર્યું. હિજકિયા રાજાએ પ્રભુની દ્રષ્ટિમાં જે સારું હતું અને જે યથાર્થ હતું તે વિશ્વાસપણાથી તેણે કર્યું. જ્યારે હિજકિયા અભિમાની બન્યો, આ એ પ્રભુમાં હતો, એક સમય આવ્યો એ અભિમાની બની ગયો. અને જ્યારે અભિમાની બન્યો ત્યારે તેણે પસ્તાવો કર્યો, ત્યારે એ પાછો ફર્યો અને ઈશ્વરનો કોપ તેના ઉપર આવ્યો નહીં. ઈશ્વરનો કોપ તેના ઉપર આવ્યો નહીં. 32મો અધ્યાય અને 26મી કલમમાં તે લખ્યું છે કે તે અભિમાન છોડીને નમ્ર બન્યો. તે અભિમાન છોડીને નમ્ર બની ગયો. આ ખૂબ જ અગત્યની બાબત છે. ઘણી વખત એ ભૌતિક વાના મળી જાય અને એ બાબતો આપણા જીવનમાં આવી જાય છે ત્યારે ઘણી વખત આપણે અભિમાન અને અભિમાની વલણ આપણે દાખવીએ છીએ અને આપણે ગર્વ કરીએ છીએ કે બધું મેં મેળવ્યું છે, મારા પ્રતાપથી થયું છે, અને ઈશ્વરને આપણે ભૂલી જઈએ છીએ. એલી પિતા એ આજે આપણને શીખવે છે, તમે ઈશ્વરને ભૂલી જશો નહીં. હું ભૂલી ગયો, તમે ભૂલી જશો નહીં. અભિમાન હિજકિયા રાજાને આવ્યું, પરંતુ એ પાછો ફર્યો, પસ્તાવો કર્યો, ઈશ્વરનો કોપ તેના ઉપર આવ્યો ને એ પોતે નમ્ર બની ગયો. એક આદર્શ પિતા તરીકે હિજકિયા જોવા મળે છે. જ્યારે તેનો દીકરો મનાસા વિશે તમે વાંચજો 31મા અધ્યાયમાં, એણે પ્રભુની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું એ કર્યું. એના પિતાએ સારું કર્યું, દીકરાએ ભૂંડું અને ભૂંડું કર્યું. વારંવાર એના દીકરાએ ભૂંડું કર્યું. દીકરો મનાસા એ નૂના સમયના લોકો જેવું વર્તન કર્યું. નૂના સમયના લોકોએ જે વર્તન કર્યું એવું વર્તન એ કરવા લાગ્યો. પ્રભુની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું એ દીકરાએ કર્યું.
એલીના બંને પુત્રોએ પણ એ જ પ્રમાણે પ્રભુથી દૂર ગયા. એલીના બંને પુત્રોએ પણ હોફની અને ફીનહાસ બંને એ ભૂંડાઈ આચરી અને ખોટું કામ કર્યું. પ્રભુને તેઓએ ગુસ્સે કર્યા. પ્રભુને એ બંને છોકરાઓ ભૂલી ગયા. એલીના બંને દીકરા એ પ્રભુથી દૂર ગયા. બંને દીકરા એલીના પ્રભુને ભૂલી ગયા અને તેનું પરિણામ આપણે જોઈએ છીએ. તેનું પરિણામ તેમને ભોગવવું પડ્યું અને કુટુંબ પર પ્રભુનો શ્રાપ આવ્યો. મારા ભાઈ બહેનો, આજે એલી આપણને જણાવે છે કે મેં જે ભૂલ કરી છે એ ભૂલ તમે કરશો નહીં. એલી કહે છે કે જે મેં ભૂલ કરી છે પિતા તરીકે, મારી જે ફરજ હતી એ મેં અદા કરી નથી. આજે હું શિક્ષણ આપું છું. એલી કહે છે કે જે ભૂલ મેં કરી છે એ ભૂલ તમે કરશો નહીં અને તમે એક આદર્શ પિતા બનો. બીજી બાબત, બાળકોને યોગ્ય શિક્ષણ આપો. 1 સમુએલ 3 અધ્યાય અને 11 થી 14 કલમમાં આપણે જોઈએ છીએ કે એલીના દીકરાઓએ પોતા પર શ્રાપ આણ્યો, છતાં એલીએ તેમને અટકાવ્યા નહીં. એલીના દીકરાઓએ પોતા પર એ શ્રાપ આણ્યો અને એલીએ પોતાના બાળકોને અટકાવ્યા નહીં. પિતા એલી એ ફક્ત પોતાના જીવનમાં પ્રભુને પ્રથમ સ્થાન આપવામાં નિષ્ફળ ગયો નહોતો, પરંતુ સાથે સાથે એ પુત્રોએ જે ભૂંડાઈ આચરી, એ પુત્રોએ જે પાપ કરી રહ્યા હતા અને તેમને રોકવામાં પણ આ એલી એ નિષ્ફળ નીવડ્યો છે. ભલા ભાઈ બહેનો, એક પિતા તરીકેની જવાબદારી અને ફરજ છે કે આપણે આપણા બાળકોને યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય શિક્ષણ આપણે આપીએ. પુનઃનિયમનું પુસ્તક 6 અધ્યાય અને 2 થી 9 કલમમાં જે લખવામાં આવ્યું છે પ્રમાણે કે આ છે વચનો હું તને ફરમાવું છું તે તું તારા છોકરાને શીખવ. જે વચનો હું તને આપું છું તારા છોકરાને શીખવ. પડતા પડતા, ઉઠતા, બેસતા, સૂતા, ચાલતા દરેક સમયોમાં તું તારા બાળકોને શીખવ અને શિક્ષણ આપ. આ બાળકોને ઘરમાં એ આત્મિક વાતાવરણ આપણે પૂરું પાડીએ, આત્મિક શિક્ષણ આપણે આપીએ. આપણા બાળકોને સન્ડે સ્કૂલમાં આપણે મોકલીએ, આપણા બાળકોને સંગતમાં આપણે લાવીએ, જેથી કરીને એ બેસતું થાય, જેથી કરીને એ ભક્તિ સભામાં આવતું થાય, જેથી કરીને એ પ્રભુને મહિમા આપનારું બને. બધા પરિવાર તરીકે આપણે ચર્ચમાં આવીએ, બધા જ, ન કેવળ ખાલી મમ્મી આવે ને પપ્પા ના આવે. ઘણી વાર એવું બને છે કે મમ્મી ચર્ચમાં આવ્યા હોય, પપ્પા આવે જ નહીં ચર્ચમાં, અથવા તો પપ્પા આવે તો મમ્મી ના આવતા હોય. બંને કુટુંબ પરિવાર તરીકે તમે પ્રભુ ઘરમાં સાથે આવો અને એ રોલ મોડલ માતા પિતા તરીકે આપણે આપવાનું છે આપણા બાળકોને. એટલું જ નહીં, પણ આપણે સંગતમાં પણ આપણે આવીએ, સંગતમાં આપણે જોડાઈએ, ભાગ લઈએ. યુથ ફેલોશિપ હોય તો એમાં આપણા બાળકોને, આપણા જુવાનોને આપણે સંગતમાં તમે મોકલો, એમને ઉત્તેજન આપો, એમને તમે મોકલો. જગીક શિક્ષણ જરૂરી છે. આપણું બાળક શિક્ષણ મેળવે, આપણું બાળક સારો અભ્યાસ કરે, આગળ વધે, કારકિર્દી સારી પ્રાપ્ત કરે, સારી નોકરી મળે, એ બધી જ બાબતો જરૂરી છે. પણ સાથે સાથે આત્મિક શિક્ષણ પણ એ જરૂરી છે. એ કદી પણ આપણે ભૂલી જઈએ નહીં. સારા ખ્રિસ્તી પુસ્તકો આપણા બાળકોને વાંચવા માટે ઉત્તેજન આપીએ, પ્રોત્સાહન આપણે પૂરું પાડીએ, એ જરૂરી છે. એ કુટુંબમાં બાળકનો આશીર્વાદ હતો નહીં અને મા બાપ બંને એ બાળકને માટે પ્રાર્થના કરી રહ્યા હતા. ન કેવળ પ્રાર્થના કરતા હતા, નિયમિત પ્રભુ ઘરમાં અને ચર્ચમાં તેઓ આવતા, સંગતમાં આવતા અને પ્રભુનું વચન વાંચતા, પ્રાર્થના કરતા હતા અને બંને સાથે મળીને એ પ્રભુનું ભજન કરવા માટે જતા હતા. અને એ વિશ્વાસ હતો એમનો કે અમે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ અમારી પ્રાર્થના સાંભળીને એનો જવાબ આપશે અને એ આશીર્વાદ પ્રભુ આપશે. અને જે આશીર્વાદ પ્રભુ અમને આપશે અને એ આશીર્વાદ અમે પ્રભુને મહિમાને માટે અર્પણ કરીશું અને પ્રભુના બીકમાં ને ભયમાં એ સંતાનને અમે ઉછેરીશું. એમનો વિશ્વાસ હતો, પ્રાર્થના હતી અને પ્રભુએ એ આશીર્વાદ આપ્યો. એમને એ કુટુંબમાં પ્રભુએ પરિવારમાં બાળકનો આશીર્વાદ આપ્યો. આશીર્વાદ તો મળ્યો, થોડોક સમય બધું બરાબર ચાલ્યું અને થોડા સમય પછીથી એ બાળકની જવાબદારી મા બાપ પર વધી ગઈ અને એ જવાબદારી વધી ગઈ એટલે એ સમય બધો બાળકની પાછળ જવા લાગ્યો. જે સમય એ સંગતમાં મળવો જોઈએ, જે સમય રહેવાની ભક્તિ સભા સંગતમાં અને જે રીતે પ્રાર્થનામાં ભેગા મળતા હતા, જોતા હતા બંને પતિ પત્ની તરીકે, હવે એ સમય હવે પોતાના બાળકોમાં વિતાવા લાગ્યા. ચર્ચમાં જવાનું ધીમે ધીમે ભૂલાઈ ગયું, બંધ થઈ ગયું
પ્રભુ ભૂલાઈ ગયા, પ્રભુ વિસરાઈ ગયા. બાળક દિવસે દિવસે મોટું થતું ગયું અને જેમ જેમ બાળક મોટું થયું, યુવાનીમાં પ્રવેશ્યો, જગતના વાના તેનામાં આવી ગયા, જગતની બાબતો એ છોકરામાં આવી ગઈ અને મા બાપ બાળકોની ઈચ્છા પૂરી કરવા લાગ્યા. જે માગે એ બધું જ મા બાપ એના બાળકને આપતા હતા. મોબાઈલ માગે તો મોબાઈલ આપી દે, વસ્તુઓ માગે વસ્તુ આપી દે, ગાડી માગે તો ગાડી આપી દે. અત્યારે મોબાઈલનો જમાનો છે, સમય છે અને અત્યારે આપણે જોઈએ છીએ આપણા બાળકો સૌથી વધારે સમય મોબાઈલમાં વિતાવતા હોય છે, સૌથી વધારે એનો ઉપયોગ કરતા હોય છે. અને આ જ પ્રમાણે આ છોકરાએ એ જગતની બાબતોમાં ભળી ગયો અને એ માતા પિતા ઈશ્વરથી દૂર ગયા, એ બાળક પણ ઈશ્વરથી દૂર ગયો, પ્રભુની સંગતથી દૂર ગયા. એક સમય આવ્યો, છોકરો ખરાબ માર્ગે વળી ગયો અને ખરાબ માર્ગે એ વળી તો ગયો, પણ પિતા અને માતા તરીકે એમને વાળવા જોઈએ એ પણ એ પિતા માતા તરીકે તેઓએ કર્યું. એક સમયે બાઇક લઈને જઈ રહ્યો હતો, અકસ્માત થયો અને મૃત્યુ પામ્યો, મરી ગયો. આ યુવાન દીકરા માટે કોણ જવાબદાર? આ યુવાન દીકરા માટે કોણ જવાબદાર? હા, એ યુવાન દીકરા માટે મા બાપ જવાબદાર છે. પ્રભુનો માર્ગ ભૂલીને જગતના માર્ગમાં ચાલ્યા. શરૂઆતમાં બધું બરોબર ચાલ્યું, નિયમિત, ત્યારે કશું નહોતું. આશીર્વાદ મેળવવા માટે પ્રભુની પાસે ગયા, સંગતમાં રહેતા હતા, મળી ગયો. ધીમે ધીમે એ સંગત ભૂલાઈ ગઈ, ધીમે ધીમે પ્રભુ ભૂલાઈ ગયા અને એ પ્રભુનું ઘર બધું જ ભૂલાઈ ગયું. બેદરકાર બની ગયા, દીકરો પણ ગુમાવી દીધો. વાલા ભાઈ બહેનો, બાળક પ્રભુએ આપેલી શ્રેષ્ઠ ભેટ છે અને તેની સંભાળ જો આપણે રાખીશું નહીં ને તો શેતાન એ ભેટને ચોરીને લઈ જશે. આપણને ખબર પણ નહીં પડે, શેતાન એ ભેટને ચોરી લેશે. આપણે પિતા તરીકે આત્મિક જીવન ને માટે આપણે સજાગ બનીએ. આત્મિક વારસો જે મળ્યો છે ખૂબ અગત્યનો છે અને આપણા બાળકોને એ આત્મિક વારસો આપણે આપીએ અને આપણા બાળકોની કાળજી લઈએ જરૂરી છે. સારા સંસ્કારો આપણા બાળકોને આપીએ એ જરૂરી છે. નીતિવચનનું પુસ્તક 22મો અધ્યાય અને 6ઠી કલમમાં લખ્યું છે પ્રમાણે કે બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તું શિક્ષણ આપ. બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું શિક્ષણ તું આપ. ઇબ્રાહિમ અને સારાએ પોતાના દીકરા ઈસાકને પણ ચોક્કસ પ્રકારનું શિક્ષણ આપ્યું. યુસુફ અને મરિયમે ઈસુને મંદિરમાં તેઓ લઈ જતા હતા અને એ મંદિરમાં ખોવાઈ ગયા હતા ત્યારે ઠપકો પણ આપે છે. યુસુફ અને મરિયમ એ જગતના માતા પિતા તરીકે આ સ્વર્ગીય પિતા હતા અને એ પોતે પણ નમ્ર બન્યા અને એ જગતના પિતાનું માને છે, માતાનું માને છે અને યુસુફ અને મરિયમ એ ઈસુને ઠપકો પણ આપે છે. નીતિવચનનું પુસ્તક 29મો અધ્યાય અને 27મી કલમમાં લખ્યું છે કે જે સોટી મારતો નથી તે પોતાના દીકરાનો વેરી છે. જે સોટી મારતો નથી તે પોતાના દીકરાનો વેરી છે. બાળકોને આપણે પ્રેમ કરીએ એ જરૂરી છે, પણ સાથે સાથે આપણે શિક્ષા પણ કરીએ એ પણ જરૂરી છે, જેથી કરીને એ આડા માર્ગે ના જાય પણ એ યોગ્ય દિશા ને યોગ્ય માર્ગમાં વાળવા એ માતા પિતાની જવાબદારી છે. સાથે સાથે બાળકોને માટે આપણે પ્રાર્થના કરીએ, આપણા બાળકોને માટે આપણે પ્રભુ પાસે જઈએ, પ્રાર્થના કરીએ એ જરૂરી છે. 1 સમુએલ 1નો અધ્યાય અને 12મી કલમમાં હાન્નાની વાત આપણને મળે છે કે પ્રભુ આગળ એ પ્રાર્થના કરવામાં તલ્લીન હતી. હાન્ના એ પ્રાર્થના કરવામાં તલ્લીન હતી અને એલ્કાના પૂરેપૂરો સપોર્ટ આપે છે. સુસાનના વેશ્યાનું નામ તમે સાંભળ્યું છે. 18 બાળકોની માતા હોવા છતાં સુસાનના વેશ્યા 18 બાળકોની માતા હોવા છતાં દરેક એમના બાળકને માટે નામ લઈને આગ્રહથી એ પ્રાર્થના કરવી હતી. આપણા બાળકોને માટે પણ નામ લઈને આગ્રહથી આપણે પ્રાર્થના કરવી જરૂર છે. પિતા એલ્કાના એક એવો પિતા કે જે પોતાના બાળકને એ નમૂનો પૂરો પાડ્યો, યોગ્ય ઉછેર પણ કર્યો. હા વાલા ભાઈ બહેનો, આ ચાલ્યા જતા સમયમાં, આ ચાલ્યા જતા વર્ષોમાં, આ ભ્રષ્ટ દુનિયામાં પિતા તરીકે બાળકોને માટે આપણે જાગૃત બનીએ, સજાગ બનીએ અને યોગ્ય શિક્ષણ આપીએ એ જરૂરી છે. પિતા તરીકે
શું તમે એવું ઈચ્છતા નથી કે મારું બાળક એ સ્વર્ગીય રાજ્યમાં જાય? પિતા તરીકે શું આપણે એવું ઈચ્છતા નથી કે મારું બાળક એ સ્વર્ગીય રાજ્યમાં ભાગીદાર બને, પ્રવેશ પામે? હા, જરૂર આપણે એવી અપેક્ષાની ઈચ્છા રાખીએ છીએ. એના માટે બાળકોને સારું કરવાના માટે આપણે પ્રોત્સાહન આપીએ, પ્રેરિત કરીએ. બાળકોએ પણ પિતાને આધીન રહેવાનું છે. બાળકોની પણ એટલી જ જવાબદારી બને છે. નિર્ગમન 20મો અધ્યાય ત્યાં લખ્યું છે, મા બાપનું સન્માન કરવું. એ 10 આજ્ઞાઓની એક આજ્ઞા કે તું તારા મા બાપનું સન્માન કર. બાળક તરીકે ઈસુનો આપણે દાખલો લઈએ તો ઈસુ બાળક તરીકે તેમના પિતાને એ આધીન હતા. પિતા એ સુથારી કામ કરતા હતા અને એ સુથારી કામમાં પણ એ મદદ કરતા હતા. ઈસુ તેના જગી પિતાની સાથે રહીને એ કામ કરતા હતા, મદદરૂપ બનતા હતા. ઘરમાં એ ધાર્મિક શિક્ષણ આપણને જોવા મળે છે. ઈસુ પોતે પ્રાર્થના અને સારા કૃત્યો કરતા હતા અને ઘરમાં એ બધું જ શીખ્યા. નિયમિત એ આરાધનાલયમાં જતા હતા. એ બધું જ એ શિક્ષણ મેળવ્યું છે અને એ બધું જ એ શીખ્યા છે. ભલા ભાઈ બહેનો, બાળકો માટે ઉત્તમ નમૂનો એ આદર્શ પિતા એક આપણો સ્વર્ગીય બાપ અને પિતા ઈશ્વર છે. બાળકો, તમે ઈસુ પાસેથી શીખો. બાળકોને માટે પણ આ વચન છે કે તમે ઈસુ પાસેથી તમે શિક્ષણ મેળવો, ઈસુ પાસેથી તમે શીખો. પ્રભુ જણાવે છે કે બાળકે તમારા મા બાપને ભૂલવા જોઈએ નહીં. એક બાળક તરીકે આપણે આપણા મા બાપને કદી પણ ભૂલવા જોઈએ નહીં. આપણે એમનું માન અને સન્માન જાળવીએ, સન્માન આપીએ જરૂરી છે કે જેનાથી શ્રેષ્ઠ જીવન આપણને મળ્યું છે. પિતાએ આપણી કાળજી લીધી છે. પિતાએ આપણને મોટા કર્યા છે. પિતાએ આપણને ઉછેર કર્યો છે. એ કદી પણ આપણે ભૂલી જઈએ નહીં. બાળકો તરીકે આપણે યાદ રાખીએ કે પિતા વગર એ સંસાર અધૂરો છે. જો પિતા ના હોય તો અધૂરું લાગે. પિતા પોતાના પરિવારના પોષણને માટે એ મહેનત કરે છે આખો દિવસ. પિતા પોતાના બાળકોને માટે, પોતાના પરિવારને માટે એ પરિશ્રમ કરે છે. એ પોષણને માટે એ બધું જ કરી છૂટે છે, મજૂરી કરે છે. પિતા થાકી જાય છે પણ તે કદી પણ પાછો પડતો નથી. એ થાકી જાય છે પણ તે અટકતો નથી. પોતાના બાળકોને માટે એ ઘસાઈ જાય છે. પોતાના બાળકોને માટે એ પરિશ્રમ કરે છે. પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્યને માટે એ હંમેશા તત્પર હોય છે, હંમેશા ચિંતિત હોય છે. પોતાના બાળકોના ભવિષ્યને માટે એ નોકરી કરે છે, કામ અને મજૂરી કરે છે. પોતાના બાળકોને માટે એ જરૂરી સર્વ વાના પૂરા પાડવાના માટે એ જરૂરિયાતો પણ એ પૂરી પાડે છે. સમયે સમયે એ પ્રેમ પણ કરે છે. બધું જ કરી છૂટે છે. જ્યારે બાળકને કોઈ કામ કરવાનું અઘરું લાગે, કોઈ નિર્ણય લેવો અઘરો લાગે, કામ કરવાનું અઘરું લાગે, સમજ ના પડે, મૂંઝવણ બાળક અનુભવતું હોય અને ત્યારે પપ્પા એ દીકરાને એમ કહેતા હોય કે બેટા ચિંતા ના કરીશ, બધું સારું થઈ જશે. ચિંતા ના કરીશ દીકરા, બધું સારું થઈ જશે. આ એક નાના શબ્દો બાળકને માટે પ્રોત્સાહન આપનારા બની જાય છે. એ શબ્દો બાળકને માટે મહત્વના બની જાય છે. બાળકની એ ચિંતા, પ્રશ્નો અને નિરાશા ત્યાં દૂર થઈ જાય છે. કારણ કે પિતાએ કીધું છે, પપ્પાએ કહ્યું છે કે બેટા ચિંતા ના કરીશ, બધું જ સારું થઈ જશે. પરિસ્થિતિ સારી ના પણ હોય છતાં પણ જે પણ માંગીએ છે એ પિતા અને માતા બધું જ આપણને પૂરું પાડે છે અને આપે છે. એક પિતા પોતાના બાળકોને માટે બધું જ સમર્પિત કરી દે છે, બધું જ સમર્પિત કરી દે છે. હવાલા ભાઈ બહેનો, હવે સમય બદલાયો છે. હવે સમય બદલાયો છે. આજે ઘણા બાળકો મા બાપને રાખવાના માટે તૈયાર નથી. મા બાપની સેવા કરવાના માટે તૈયાર નથી. વહેંચી લેવામાં આવે છે. મા બાપની મિલકતમાં બધા જ તૈયાર હોય છે ને, મા બાપની મિલકતમાં બધા જ ભાગ પાડવતા હોય છે, પણ મા બાપની સેવા કરવામાં કોઈ આગળ આવતું નથી. મા બાપની સેવા કરવામાં કોઈ ભાગ પાડતું નથી. ઘણા બાળકો એ પિતાના પ્રેમને અને પિતાના કરેલા ઉપકારોને ભૂલી ગયા છે. જ્યારે બાળક નાનું હોય છે ને, ત્યારે બાળક નાનું હોય છે ત્યારે પિતાને અનેક પ્રશ્નો પૂછે છે, પૂછ્યા કરે અને પિતા કંટાળ્યા વગર, થાકેલો હોય, કંટાળ્યા વગર પોતાના બાળકને જવાબ આપ્યા કરે. એક બાળક મોટું થાય અને
એ યુવાનીના સમય સુધી પહોંચે ત્યાં સુધી જે પણ પ્રશ્ન પૂછે પિતા બધો જ આનંદથી ખુશીથી એનો જવાબ આપે. અને એ જ બાળક જ્યારે ઘણું મોટું થઈ જાય, આગળ વધે છે, મોટું થઈ જાય, અને પિતા જ્યારે એને પ્રશ્ન પૂછે ને બાળકને, ત્યારે એ ગુસ્સો કરે છે, ચીડાઈ જાય છે, અને મારી પાસે સમય નથી એવી દલીલ કરે છે, અને એવો જવાબ આપે છે. નાના હતા ત્યારે બાળક બાપને પ્રશ્ન પૂછે, માને પ્રશ્ન પૂછે, ત્યારે કંટાળો આવ્યો નહીં, ત્યારે એ કંટાળો ના આવ્યો. પણ બાળકો મોટા થાય અને મા બાપ પ્રશ્ન પૂછે ત્યારે એમને ગમતું નથી. બાળકો તરીકે આપણે પિતાઓને પુષ્પ આપીને સન્માન તો કરીએ છીએ. ફાધર્સ ડેના દિવસે એ ગુલાબનો ફૂલ આપીને, પુષ્પ આપીને સન્માન કરીએ છીએ. માત્ર આજના દિવસ પૂરતું એ સન્માન કરીએ, યાદ કરીએ પૂરતું નથી, પણ દરરોજ આખી જિંદગી આ પૃથ્વી પર રહીએ છીએ ત્યાં સુધી પિતાને ભૂલી જવાના નથી. જે પિતાઓ અહીં હયાત છે અને નથી, આપણે બધા પિતાઓને યાદ કરીએ છીએ. બાળકો તરીકે આપણે પિતાઓનું સન્માન કરીએ, પિતાઓને ભેટીએ, પિતાઓને માન આપીએ, એ જરૂરી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ આપણને શીખવ્યું છે કે મા બાપનું તમે સન્માન કરો. યોહાનની સુવાર્તા 8મો અધ્યાય અને 28 અને 29મી કલમમાં લખ્યું છે પ્રમાણે, મારા પિતા જે શીખવે તે જ હું બોલું છું, પિતાને જે ગમે છે તે હંમેશા હું કરું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારા પિતા જે મને શીખવે છે તે જ હું બોલું છું, અને મારા પિતાને જે ગમે છે તે હંમેશા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તે હંમેશા હું કરું છું. હું જે કરું છું એ હું મારી પોતાની રીતે કરતો નથી, પણ બાપે મને મોકલ્યો છે, એમની ઈચ્છાઓ પૂરી કરું છું. બાપે મને મોકલ્યો છે, અને પિતા જે મને કહે છે એ પ્રમાણે હું કરું છું. દીકરો એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, દીકરો હંમેશા પિતાને ગમતા કામ કરે છે. મારા ભાઈ બહેનો, ઈસુએ હંમેશા પિતાની દરેક વાત માની છે, દરેક વાતના આધીન પણ થયા છે. એફએસને પત્ર 6 અધ્યાય અને 1 થી 3 કલમમાં લખ્યું છે કે બાળકોએ પોતાના મા બાપનું કહેવું માનવું જોઈએ, હા, સન્માન કરવું જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ મરિયમ અને યુસુફનું કયું માન્યું છે, એ જગત પિતાનું પણ એમણે માન્યું છે. બાળકો ગમે તેટલા મોટા થઈ જાય, પણ મોટા થઈ ગયા પછી પણ મા બાપ તો એના જગ્યાએ જ રહેશે, અને એનું સન્માન કરવું જોઈએ, અને મા બાપને સન્માન આપવું જોઈએ. પિતા એક શિક્ષક તરીકે છે, શિક્ષક તરીકે એક રોલ મોડલ પિતાએ પણ આપવાનું છે. નીતિ વચન 19:18 જણાવવામાં આવ્યું છે પ્રમાણે કે તારા દીકરાને શિક્ષા કર, તારા દીકરાને તું શિક્ષા કર. સારું કરે ત્યારે તું એને ઉત્તેજન આપ, પ્રોત્સાહન આપ, અને જ્યારે એ ભૂંડું કરે, જ્યારે એ ખોટું કરે ત્યારે તું તેને શિક્ષા કર, તું તેને સુધાર. અને એ વચનમાં આપણને જોવા મળે છે. બાળકોના ઉછેરમાં પિતાની ભૂમિકા અતિ મહત્વની છે. પિતા તરીકે બાળકોને આપણે પ્રેમ કરીએ, પિતા તરીકે આપણા બાળકોને પ્રભુના માર્ગમાં આપણે વાળીએ, પ્રભુના માર્ગમાં આવવાને માટે આપણે શિક્ષણ આપીએ. એક પિતા તરીકે આપણા બાળકોને માટે આપણે સમય કાઢીએ, એ જરૂરી છે. આજના મા બાપ એ વ્યસ્ત બની ગયા છે, સમય નથી એવું કહેવામાં આવે છે કે ભાઈ અમારી પાસે સમય નથી, નોકરી અને કાર્યમાં સમય મળતો નથી, અથવા તો બાળકો માટે સમય નથી. ભલા ભાઈ બહેનો, દીકરાને માટે, આપણા બાળકોને માટે જો આપણે સમય નહીં કાઢીએ, પછીના સમયમાં આપણા માટે એ અઘરો બની જશે. દિવસો ને વર્ષો બહુ ઝડપથી પસાર થતા જાય છે. બાળક નાનામાંથી મોટું થાય છે, બર્થની ઉજવણી કરીએ છીએ, એ જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણા જીવનમાં એ નવા વર્ષો ઉમેરાતા જાય છે, બાળક મોટું થતું જાય છે, અને બાળકોને માટે અમૂલ્ય ભેટ એ તો આપણો સમય છે. આપણા બાળકોને શિક્ષણ આપવા માટે થોડોક સમય કાઢીએ અને ફાળવીએ, એ જરૂરી છે. ઈસુ વિશે આપણે બાળકોને શીખવીએ, ઈસુના માર્ગમાં ચાલવાનું આપણા બાળકોને શીખવીએ, ઈસુ પર ભરોસો અને વિશ્વાસ રાખવાનો આપણા બાળકોને શીખવીએ, પ્રભુનું ભય રાખતા આપણા બાળકોને આપણે શીખવીએ. અને એલી છેલ્લે ફરીને એક વાર આપણને જણાવે છે કે મેં જે ભૂલ કરી છે, પિતા તરીકે તમે મારા જેવી ભૂલ કરશો નહીં, મારા જેવી તમે ભૂલ કરશો નહીં. બાળકોને
ઈસુ વિશે શીખવાનું ચાલુ રાખીએ, શીખવતા જઈએ, બને મોટું થઈ જાય શિક્ષણ આપતા રહીએ, શીખવતા રહીએ. હા, કાલ સુધી તમે મુલતવી રાખશો ને પછી અથવા તો કાલે હું એ પ્રમાણે કરીશ અને હું શિક્ષણ આપીશ, ના, કાલની રાહ જોવાની જરૂર નથી. આજથી જ અને અત્યારથી આપણે એની તૈયારી કરીએ અને શરૂઆત કરીએ. ભલા ભાઈ બહેનો, સમય બદલાઈ રહ્યો છે. બધા મા બાપો અને બાળકોએ આ દિશામાં વિચારવાની જરૂર છે, જાગૃત થવાની જરૂર છે. બે જવાબદાર નહીં, પણ જવાબદાર પિતા તરીકે આપણી ફરજ અદા કરીએ. પિતા તરીકે આપણા બાળકોને, આપણા કુટુંબને મહત્વ આપીએ એ જરૂર છે. જીવનમાં પ્રથમ સ્થાન પ્રભુને આપીએ, કદી પણ આપણે ભૂલી જઈએ નહીં. પ્રથમ સ્થાન પ્રભુને આપણે આપીએ, આપણા કુટુંબને પછી આપીએ, આપણા બાળકોને માટે એ આપણે સમય કાઢીએ એ જરૂર છે. આપણી જાતને આવો આપણે પ્રશ્ન પૂછીએ, તપાસ કરીએ, આપણી જાતને પ્રશ્ન પૂછીએ, શું હું મારા પરિવારને સાચા માર્ગે દોરનાર પિતા બન્યો છું? શું હું મારા બાળકને માટે સાચા માર્ગે દોરનાર પિતા બન્યો છું? શું મેં પિતા તરીકેની મારી ફરજ એ પૂરી કરી છે? શું મેં પિતા તરીકે મારા બાળકો માટે એ જવાબદારીને ફરજ મેં અદા કરી છે? આવો આપણે પ્રાર્થનામાં જોઈએ. અમારા જીવનના સ્વામી અને મને પ્રભુ, જે વચનો તમે અમારી સામે લાવ્યા છે પ્રભુ, વચનો માટે અમે આભાર માનીએ છીએ. અમારા પ્રભુ, જે તમારા વચનોમાં પિતાઓની નોંધ લેવામાં આવી છે અને શિક્ષણ આપવામાં આવ્યું છે, ખરેખર અતિ ઉત્તમ છે. અને એમાં પણ પ્રમુખ યાજક એલી એ બે જવાબદાર પિતા બન્યા. એણે ભૂલો કરી અને સ્વીકારે છે કે મેં ભૂલો કરી, અને એ એલી પિતા તરીકે આજે એ શિક્ષણ આપે છે, ચેતવણી આપે છે કે મેં જે ભૂલ કરી છે એ તમે ના કરશો. પ્રથમ સ્થાન પ્રભુ અમે તમને આપીએ અમારા જીવનમાં, અમારા પરિવારમાં. અને પ્રભુ, અમારે જે કરવાનું છે, બાળકોની જે જવાબદારી છે પિતા તરીકે, માતા તરીકે અદા કરવાના માટે સહાયને મદદ કરો. પિતા તરીકે જે રોલ મોડલ અદા કરવાનો છે એમાં પણ પ્રભુ તમે દરેક પિતાઓને કૃપા આપો. યોગ્ય શિક્ષણ બાળકોને પૂરું પાડવાને માટે તમે સહાય મદદ. એટલું જ નહીં, આત્મિક રીતે પ્રભુ અમે અમારા બાળકોને યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણ પૂરું પાડીએ એના માટે પણ પ્રભુ તમે અમારી સહાયને મદદ કરો. વચનનો આશીર્વાદ અમ સર્વને આપો. પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં. આમીન.